જૂનાગઢ જિલ્લાના કેશોદના સરહદ ચોક ખાતે સરદાર પટેલને હાથોળા કરીને આમ આદમી પાર્ટીના લોકો દ્વારા FIR ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। ખોટી ફરિયાદમાં આપ નેતા પ્રવીણ રામ ઢોલ નગારા સાથે પોલીસ સ્ટેશને હાજર થઈ ગયા હતા અને આજના દિવસને ફરિયાદ દિવસ તરીકે ઉજવ્યો હતો। પોલીસ સ્ટેશનમાં આપ નેતા પ્રવીણ રામ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। ફરિયાદ કરવામાં આવી છે તો ધરપકડ પણ કરી જ લો એવી દલીલો સાથે આપ નેતા પ્રવીણ રામે પોલીસ સમક્ષ પોતાનો બળાપો ઠાલવ્યો હતો। આપ નેતા પ્રવીણ રામની સાથે તમામ લોકો સામે ચાલીને પોલીસ સ્ટેશને જતા પોલીસે એરેસ્ટ કરવાની ના પાડી હતી। રોજ અમે જે અમારા ઉપર ફરિયાદ થઈ તે ફરિયાદને લઈને કેશોદ પોલીસ સ્ટેશને હાજર થયા છે। કેશોદ પોલીસ સ્ટેશને હાજર થયા છે। અમે અહીંયાના જવાબદાર અધિકારીઓને અમારી ધરપકડ થઈ જાય એ માટે અમે સામે ચાલીને આવ્યા છીએ, પણ અહીંયા પોલીસ અધિકારી એવું કહે છે કે અમે તમારી ધરપકડ નહીં કરીએ, ખાલી એક નોટિસ બજાવીને તમને છૂટા કરશું। અમે અત્યારે પોલીસ અધિકારીઓને એવું કહીએ છીએ કે તમે ફરિયાદ કરી છે, FIR કરી છે, તો અમારી ધરપકડ કરો। અમે સામે ચાલીને એવું કહીએ છીએ કે અમારી ધરપકડ અમને એરેસ્ટ કરી લો, કારણ કે હજી તમે પાણી તો ખાલી નથી કર્યું। પાણી ખાલી નથી કર્યું તો હજી અહીંયાથી છોડશો તો અમે પાછા સ્વિમિંગ પુલે જશું। એના કરતાં જ્યાં સુધી પાણી ખાલી ન થાય ત્યાં સુધી 8 દિવસ 10 દિવસ 15 દિવસ અમને જેલમાં રાખો એવી અમે અહીંયા અત્યારે પોલીસ અધિકારીઓને કહીએ છીએ, પણ એ અમારી ધરપકડ કરવા માટે રાજી નથી। અમારી ધરપકડ કરવાની ના પાડે છે। તો મારે એ કહેવું છે કે જો તમારે ધરપકડ જ અમારી નહોતી કરવી તો FIR હું કામ ભાજપના કહેવાથી કરી? ભાજપના કહેવાથી FIR હું કામ કરી? FIR કરી છે તો ધરપકડ કરો, પણ અત્યારે એ લોકો ના પાડી રહ્યા છે, નોટિસ બજાવણીની વાતો કરી રહ્યા છે અને અમે અત્યારે અમારી વાત ઉપર અડગ છે કે અમારી ધરપકડ અને અમારું એરેસ્ટ થાય એ વાત ઉપર અમે અત્યારે સતત અડગ છીએ। જોઈએ આગળના સમયની અંદર અમે શું કરીએ છીએ અને શું પ્લાનિંગ થાય છે। રોજ અમે જે અમારા ઉપર ફરિયાદ થઈ તે ફરિયાદને લઈને કેશોદ પોલીસ સ્ટેશને હાજર થયા છે। કેશોદ પોલીસ સ્ટેશને મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।